Today we discussing the hydrogen bacteria. So many species of aerobic bacteria possess the ability to the grow chemoautotropic with molecular hydrogen. એટલે કે અમુક એવા એરોબિક બેક્ટેરિયા છે, એરોબિક બેક્ટેરિયા process the ability to grow chemoautotropic autotrophs with the molecular hydrogen. કે અમુક એવી સ્પીસીસ હશે બેક્ટેરિયાની કે સ્પીસીસ કેવી હશે, એક તો કેમોટ્રોફ્સ હશે અને સાથે મોલેક્યુલર હાઇડ્રોજનનો એજ ઉપયોગ કરતા હશે. એટલે એના માટે અલગ અલગ એન્ઝાઇમ આવેલા હશે કે જે મોલેક્યુલર હાઇડ્રોજનનું યુટિલાઇઝેશન કરી શકે અથવા તો ઓક્સિડેશન કે રિડક્શન કરી શકે અને એ પ્રોસેસમાં પોતાની મેટાબોલિક પ્રોસેસ ચલાવી શકે. તો એટલા માટે એમાં નોવેલ એન્ઝાઇમ આવેલા હશે કે ઈ એન્ઝાઇમ in the contrast the other organism each bacteria use a wide range of organic compound as a carbon source and energy source. હવે બીજા બેક્ટેરિયાની વાત કરીએ તો એનર્જી સોર્સ કાર્બન અને એનર્જી સોર્સનો ઉપયોગ કરતા, કાર્બન સોર્સ એન્ડ એનર્જી સોર્સનો એજ યુટિલાઇઝેશન કરતા હશે. મોસ્ટ ઓફ ધ બેક્ટેરિયા પ્લેસ્ડ ઇન અ જીનસ. હવે જે હાઇડ્રોજન બેક્ટેરિયા રહે એ હાઇડ્રોજન બેક્ટેરિયાની જીનસ કહે તો કે હાઇડ્રોજીનોમોનાસ ની અંદર એને ઇન્ક્લુડ કરવામાં આવી. તો એન્ઝાઇમોલોજી ઓફ હાઇડ્રોજન ઓક્સિડેશન હેવ બીન એક્સટેન્સિવ સ્ટડી કે સૌ પ્રથમ એના એન્ઝાઇમોલોજીની વાત, એન્ઝાઇમોલોજી સ્ટડીડ બાય H.G. Schlegel. આ સાયન્ટિસ્ટે ફર્સ્ટ ઓફ હાઇડ્રોજન બેક્ટેરિયાની એન્ઝાઇમોલોજી વિશે અભ્યાસ કર્યો. His and co-worker most hydrogen bacteria have a single hydrogenase કે એની અંદર સિંગલ હાઇડ્રોજનેઝ એન્ઝાઇમ આવેલો હશે which catalyzed by the reaction. કેવી રિએક્શન? catalytic reaction. હાઇડ્રોજન બેક્ટેરિયાની અંદર જે એન્ઝાઇમ આવેલો છે એ કયો તો કે હાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ આવેલો છે, એ બીજા બેક્ટેરિયાની અંદર આવેલો હશે નહીં અને કેટાલિક રિએક્શન દર્શાવતું હશે. હવે અમુક હાઇડ્રોજન બેક્ટેરિયાનું ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયા દર્શાવે એના એક્ઝામ્પલ આપેલા છે. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા તો કે ગ્રામ નેગેટિવ soluble NADH NAD+ dependent and particular cytochrome dependent તો હવે હાઇડ્રોજન બેક્ટેરિયાનું જ્યારે ઓક્સિડેશન કરવામાં આવશે કેની હાજરીમાં? હાઇડ્રોજિનેઝ એન્ઝાઇમની હાજરીમાં. તો એના માટે કેવા ઓર્ગેનિઝમ હશે કે જે NAD+ સોલ્યુબલ ઉપર ડિપેન્ડન્ટ હશે અને અમુક ઓર્ગેનિઝમ હશે એ સાઇટોક્રોમ ડિપેન્ડન્ટ હશે. તો વાત કરીએ તો કે આલ્કેલિઝ
આ બેક્ટેરિયા NAD+ ડિપેન્ડન્ટ હશે અને સાયટોક્રોમ ડિપેન્ડન્ટ હશે નહીં. બીજા ઓર્ગેનિઝમ લઈએ તો એક્વા સ્પિર્યુલમ, તો એ સાયટોક્રોમ ડિપેન્ડન્ટ ઓર્ગેનિઝમ છે. હવે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની વાત કરીએ તો એની અંદર માઇકોબેક્ટેરિયા રહ્યું. માઇકોબેક્ટેરિયા, તો માઇકોબેક્ટેરિયાની અંદર એ સોલ્યુબલ NADH ડિપેન્ડન્ટ છે કે નથી એની ખબર નથી, પરંતુ સાયટોક્રોમ ડિપેન્ડન્ટ ઓર્ગેનિઝમ છે. હવે બીજું એક્ઝામ્પલ લઈએ, આર્થ્રોબેક્ટર. આર્થ્રોબેક્ટર તો એ NAD+ ડિપેન્ડન્ટ છે, જ્યારે સાયટોક્રોમ ડિપેન્ડન્ટ ઓર્ગેનિઝમ નથી. હવે વાત કરીએ આપણે હાઇડ્રોજીનેઝ એન્ઝાઇમની, તો હાઇડ્રોજીનેઝ એન્ઝાઇમની અંદર ફર્સ્ટ ઓફ ઓલ હાઇડ્રોજીનેઝ જે એન્ઝાઇમ આવેલો એની વાત કરીએ તો આપણે એક્ઝામ્પલ જોઈએ અલગ અલગ કેમોલિથોટ્રોપિક ઓર્ગેનિઝમ કે જે હાઇડ્રોજીનેઝ એન્ઝાઇમની હાજરીમાં એનું શું થતું, હાઇડ્રોજનનું ઓક્સિડેશન થતું હશે. મોસ્ટ ધેમ હેવ ધ સાયટોક્રોમ ડિપેન્ડન્ટ, એમાંથી આપણે જોયું કે અમુક સાયટોક્રોમ ડિપેન્ડન્ટ હતા. તો કેમો લિથોટ્રોપિક બેક્ટેરિયા એનો સમાવેશ થતો હશે. where the some as the cytochrome dependent and some as the NAD+ dependent. Then after હવે એના એક્ઝામ્પલની વાત કરીએ તો મોસ્ટ ઓફ ધ સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન એન્ડ ધ લાસ્ટોન્યુક્લિયા એન્ડ ધ નેક્રોડિયા એટોપિયસ પ્રોસેસ ઇઝ ધ NAD+ ડિપેન્ડન્ટ, એટલે કે NAD+ ડિપેન્ડન્ટના એક્ઝામ્પલ થયા રાસ્ટોનિયા યુટ્રોફા. આ ઓર્ગેનિઝમ કેવું છે તો કે NAD+ ડિપેન્ડન્ટ ઓર્ગેનિઝમ છે. ઓનલી ધ સોલ્યુબલ એન્ઝાઇમ ફાઉન્ડ ઇન ધ થર્ડ ગ્રુપ વિચ ઇન્ક્લુડ, કે એવું ગ્રુપ કે જેની અંદર એન્ઝાઇમ હશે એ કેવું હશે તો એન્ઝાઇમ વિલ બી soluble form. The three group of bacteria include alkalinase, denitrifications એક આ ગ્રુપ, બીજું આલ્કેનિજીનસ રૂહાન્ડી, and third group Rhodococcus ophiuchus. આ ત્રણ ઓર્ગેનિઝમની અંદર એન્ઝાઇમ કેવો હશે સોલ્યુબમ ફોર્મની અંદર જોવા મળશે. The particularly hydrogenase enzyme have a high affinity for the substrate enabling to bacterium to hydrogen as a low concentration ની અંદર પણ એ શું કરતું હશે હાઇડ્રોજનનું ઓક્સિડાઇઝિંગ કરતું હશે. હવે વાત કરીએ તો એનેરોબિક બેક્ટેરિયા એન્ઝાઇમ આર કોલ્ડ ધ ઇવોલ્યુશન હાઇડ્રોજીનેઝ. તો એની અંદર વાત કરીએ એનેરોબિક ની 2H+ +2 ઇલેક્ટ્રોન માઇનસ, ધીસ ઇઝ ધ
reduced ferroxidant એનું શું તો કે ઇવોલ્યુશન હાઇડ્રોજિનેઝ શું બનશે તો કે H2 માં કન્વર્ઝેશન થશે હાઇડ્રોજન આયનનું ઇલેક્ટ્રોન આપતા અને ઇવોલ્યુશન હાઇડ્રોજિનેઝ એન્ઝાઇમની હાજરીમાં હાઇડ્રોજનમાં કન્વર્ઝેશન થશે. ધીસ હાઇડ્રોજન H2 પ્લસ ઇલેક્ટ્રોન કેરિયર or oxidized uptake hydrogenase એન્ઝાઇમ અપટેક થશે અને ઇલેક્ટ્રોન કેરિયર ની અંદર આગળ હાઇડ્રોજન શું થશે આયન ટ્રાન્સપોર્ટ થશે રિડ્યુસ ફોર્મ ની અંદર. જે હાઇડ્રોજન આયન બન્યો એ હાઇડ્રોજન આયન શું થશે કે એનેરોબિક કન્ડિશન ની અંદર ધીસ ઇઝ ધ એનેરોબિક કન્ડિશન ની અંદર જે હાઇડ્રોજન એન્ઝાઇમ હશે હાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ એનું ઇવોલ્યુશન થતું હશે. ઇવોલ્યુશન થતું ગયું એટલે કે જેમ જેમ આગળ સંતતિ આવતી ગઈ જેમ જેમ એની F1 F2 F3 પેઢી થતી ગઈ એમ શું થયું કે એન્ઝાઇમ ની અંદર ચેન્જ થતો ગયો. એ એન્ઝાઇમ ચેન્જ થયો એના કારણે શું થયું 2 પ્રોટોન and 2 ઇલેક્ટ્રોન in presence of evolution hydrogenase enzyme we convert to hydrogen and this hydrogen plus electron carrier. હવે એ હાઇડ્રોજન આપણે કેરિયર માં જ આવવા દેશું ઇલેક્ટ્રોન કેરિયર ની અંદર ઓક્સિડાઇઝ એજન્ટ તરીકે. તો એનું શું થશે તો કે હાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ હશે એનું અપટેક થશે એટલે કે હાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ અપટેક કરી લેશે અને ઇલેક્ટ્રોન કેરિયર ની અંદર એ હાઇડ્રોજન કેવો થઈ જશે રિડ્યુસ થઈ જશે. હવે વાત કરીએ આપણે લેક્ટિક બેક્ટેરિયા કે નોન લેક્ટિક બેક્ટેરિયા કોને કહેવાય લેક્ટિક બેક્ટેરિયા કોને કહેવાય તો વાત કરીએ નોન લેક્ટિક બેક્ટેરિયા અથવા તો નોન LAB નોન લેક્ટિક એસિડ બેક્ટેરિયા. તો લેક્ટિક એસિડ બેક્ટેરિયા હશે એ લેક્ટેટ અથવા તો એસિટેટ નું ફોર્મેશન કરતા હશે જ્યારે નોન લેક્ટિક બેક્ટેરિયા એનું ફોર્મ કરતા હશે નહીં. તો એના આપણે પાથવે જોઈ એનું ફર્મેન્ટેશન જોઈએ કે હોમો ફર્મેન્ટેશન એન્ડ હિટ્રો ટાઇપ ફર્મેન્ટેશન ઓફ લેક્ટિક એસિડ બેક્ટેરિયા.